શ્રી અર્ચનભાઈ ત્રિવેદી. ગુજરાતી ફિલ્મ, થિયેટર અને નાટકના ખૂબ જ જાણીતા કલાકાર એવા શ્રી અર્ચનભાઈને નાટક અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે અલગ અલગ એવા 32 જેટલા સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકારનો સર્વોચ્ચ કક્ષાનો ગૌરવ પુરસ્કાર, નટરાજ પુરસ્કાર જેવા અનેક એવોર્ડનો સમાવેશ થાય છે. આપ શ્રી એકમાત્ર એવા ગુજરાતી છો કે જેને લંડનના શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં 2 વખત પરફોર્મ કરવાની તક મળી છે. એટલું જ નહીં, ઓસ્કર એવોર્ડ્સની ઇન્ડિયન ફિલ્મ કેટેગરીમાં વન ઓફ ધ જ્યુરી મેમ્બર તરીકે પણ આપ પસંદગી પામ્યા છો, જે આપનું સૌથી મોટું અચીવમેન્ટ છે. વર્ણમ. વર્ણમ એટલે વર્ણન. ભક્ત કવિયત્રી મીરાબાઈ રચિત ગુજરાતી પદ. મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, તેના ઉપર અમે વર્ણમની રચના કરી છે. તેના પ્રથમ સંચારી ભાવમાં માતા યશોદા માખણ વલોતા વલોતા બાળકૃષ્ણને જુએ છે અને તેમને પોતાની પાસે બોલાવે છે. આનાકાની કરતા કૃષ્ણને પોતાની પાસે ખેંચી લાવી ખૂબ જ વહાલથી તેમને માખણ ખવડાવે છે અને વાત્સલ્યભરી નજરોથી જોઈ તેમના ઓવારણા લે છે. એટલામાં તો નટખટ કૃષ્ણ છટકીને નાસી જાય છે. આવા નટખટ કૃષ્ણના મુખડાની માયા મીરાબાઈને લાગી છે તે ભાવ વ્યક્ત કર્યો છે. તેના બીજા સંચારી ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મુગ્ધ બનેલી ગોપીઓ રાસલીલામાં મગ્ન બની છે તે ભાવ વ્યક્ત કર્યો છે. વર્ણમની બીજી પંક્તિ છે, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. આ પંક્તિમાં અમે કાલિયામર્દનના પ્રસંગને વર્ણી લીધો છે, જેમાં ગેડી દડો રમતા રમતા દડો યમુના નદીમાં પડી જાય છે ત્યારે ગોપાલ કૃષ્ણ વૃક્ષ ઉપર ચઢીને નદીમાં ઝંપલાવે છે અને પાણીમાં રહેલ કાલિયા નાગને નાથે છે. વર્ણમની ત્રીજી પંક્તિ છે, પરણું તો પ્રીતમ પ્યારું, અખંડ સૌભાગ્ય મારું. આ પંક્તિમાં અમે મીરાબાઈના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના કાલ્પનિક લગ્ન પ્રસંગનું વર્ણન કર્યું છે, જેમાં આસોપાલવથી સજાવેલ લગ્ન મંડપ, લગ્નવેદી, બ્રાહ્મણ કે જે હસ્તમેળાપ કરાવે છે, મંગળ ફેરા અને છેલ્લે મંગળવાદ્યો દર્શાવ્યા છે. વર્ણમની ત્યારબાદની અન્ય પંક્તિઓના શબ્દો પ્રમાણે સીધા જ ભાવ છે, જે આપ સરળતાથી સમજી શકશો. તો હવે આપ નિહાળો વર્ણમ, રાગ કાફી, તાલ આદિ.
મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન મુખડાની માયા લાગી રે મોહન પ્યારા 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 મુખડાની માયા લાગી 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 રે 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 મોહન પ્યારા મુખડાની માયા લાગી મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું
મુખડું મેં જોયું તારું સર્વ જાગતાયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જાગતાયું તારું મુખડું મેં જોયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જગ થયું તારું મુખડું મેં જોયું તારું સર્વ જાગતાયું 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 તારું મુખડું મેં જોયું પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો 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 પરણું તો પ્રીતમ પ્યારો વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી વાલા મારા બ્રજવાસી
દર્શન દેજો અવિનાશી બાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી બાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી મીરાબાઈ બલિહારી આશા મને એક તારી મીરાબાઈ બલિહારી આશા મને એક मीराबाई बलिहारी आशा મને એક તારી વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી હવે હું તો ભાગી રે મોહન પ્યારા 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 કાલા મારા બ્રજવાસી શન દેજો અવિનાશી સાની બમ ગમ ગરે સા નિસા રે મરે મપની સા નિસા રે પમ ગરે નિસા રે રે મમ પપની ની પની પ મપની નિસા રે મગરે સા રે મપની સા પની પ મપની નિસા રે મગરે સા રે મપની સા પની પ મપની નિસા રે મગરે સા રે મપની સા પની પ મપની સા રે મગરે સા રે મપની સા ગરે સા સાની દ પ ધ પ મ ગમ ગરે ગરે મરે પમની પની સા પની સા ગ મ ગરે ગરે સાની પની સા મગરે સા નિધા મ પ રે મ પની બાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી બાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી દર્શન દેજો અવિનાશી વાહ 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 વાહ. ખાસ તો અહીંયા મંજુલા દાદી ક્યાં છો? મંજુલાબેન ક્યાં છો? હાથ તો ઊંચો કરો યાર. હા હવે ઓળખાય. હા પ્રવીણભાઈ, ગણપતભાઈ, જ્યોત્સનાબેન, ભરત પંડ્યા, મીનાક્ષી પંડ્યા, ક્યાં બાત હે. અનિલભાઈ અને વિમળાબેન, ये बात. આ બધાના નામ હું કેમ બોલે પૂછો? પૂછો. હા થેન્ક યુ. એટલા માટે કે તમે બધા પરિવારજનો અહીંયા બેઠા હો અને આ બંને દીકરીઓને દર્શી અને કાવ્યાને એમની આ જે કંઈ મહેનત છે, જે કંઈ શીખ્યા છે એ શિક્ષણના પરિણામ રૂપે એ લોકોને સર્ટિફિકેટ આપી અને તમને બધાને સન્માનિત કરવા છે. ये बात जोरदार ताली हो जाए. કોઈએ એમ સમજવું નહીં કે આ સર્ટિફિકેટ સેરેમની એટલે કાર્યક્રમ પૂરો. જરાય નહીં, જરાય નહીં. અને ખાસ તો મને કલ્પનાબેન અને કુમારપાળ એવું કહીને ગયા છે, ખાસમ ખાસ. અને ખાસ ખાસ અમારી શ્રદ્ધા દેવી અને
પૂર્વેશભાઈ કહીને ગયા છે કે તમારા બધાને માટે જેમ અહીંયા ઠંડક છે ને એવી રીતે ઠંડકમાં બેસીને જમવાનું પણ છે. અને ખાસ અગત્યની વાત, કલ્પનાબેને કહ્યું છે કે પોતાનું પેટ જાણીને કોઈએ જમવું નહીં, પારકું પેટ જાણીને જમવું. લગાવ તાલી. મન ભરીને જમજો, જેમ મન ભરીને કાર્યક્રમ તમે માણ્યો ને એવી જ રીતે જમજો. સર્ટિફિકેટ સેરેમની એ તમારા સૌને માટે આંખ ખોલીને વિસ્ફારિત આંખે જોવાનો અવસર છે. બંને દીકરીઓને ખૂબ સન્માનિત તમારા સૌની હાજરીમાં કરાય, સર્ટિફિકેટ આપીને એને વધારે ને વધારે આગળ કામ કરવાની પ્રેરણા મળે, વધુ શીખવાની પ્રેરણા મળે. ભરતભાઈ, એ બહુ મહત્ત્વની વાત છે. અને એટલા જ માટે બંને માતા પિતાને હું વિનંતી કરીશ કે રંગમંચ ઉપર આવે. અને એમના ગુરુ ઉપાસનાજી અને ઉપાસનાજી ખાસ તો અમારા નૃત્ય ભારતીના અદ્ભુત ગુરુ કલાકાર. આવો 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 આ બાજુથી. અને મારે મિહિરભાઈ ક્યાં બેઠા છો? મિહિરભાઈ આવ્યા છો? મિહિરભાઈ નથી આવ્યા લાગતા. મિહિરભાઈનો આભાર એટલે માનવો છે કે પત્નીને માત્ર રસોડામાં શ્વાસ રૂંધાવા કરતાં પત્નીને ગમે તેમાં એને મૂકવો, આનંદ કરાવો. ક્યાં છો મિહિરભાઈ? હાથ તો ઊંચો કરો યાર. હા, જાને મન આઈ લવ યુ ડિયર. તમારો ખાસ એટલે આભાર માનું છું કે ઉપાસનાજીને તમારે એને મનમાં જે હતું એની કારકિર્દી બનાવવા માટે તમે એકદમ ખુલ્લું આકાશ આપ્યું. એને માટે આઈ લવ યુ મિહિરભાઈ. તમારા મમ્મીનો ખાસ આભાર માનજો, કારણ કે સાસુ સારી ન હોય તો આવું કશું થઈ ના શકે. એટલે સાસુ માં બની અને જો ઉપાસનાને અહીંયા સુધી કામ કરવાની તક મળતી હોય, બહુ મોટી વાત છે. ઉપાસનાબેન, તમે ભાગ્યશાળી છો કે જ્યાં મિહિર જેવા તમારા પતિદેવ છે અને માં જેવી તમારી સાસુ છે. એકવાર એ પરિવારને માટે જોરદાર તાલી થઈ જાય. અને હવે હું આવો સર્ટિફિકેટ સેરેમનીનો આ ઉત્સવ. ઉપાસનાજી આવીએ. કુમારભાઈ, હા હા હા, કુમારભાઈ જબ્બો જુઓ સાહેબ, કેટલા રૂપાળા લાગે છે. બધું ફાવે છે ને આપની સાથે? બીજે પરણતા નહીં તરત હો. આવો આવો આવો, જોડે તો ઉભા રહો. ક્યાં બાત હે, ये बात. યસ. તો તમારા તાળીઓના ગડગડાટ એટલા માટે પાડો કે હું જતો રહું, પછી વચ્ચે આવું નહીં. મારા માટે તાળી પાડો કે જા ભાઈ અંદર. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ એવરીબડી. થેન્ક યુ સો મચ. કાર્યક્રમની મુખ્ય વિધિ તરફ આગળ વધીશું. કુમારી કાવ્યા અને કુમારી દર્શી ગુરુ અને વડીલોનું અભિવાદન કરશે. સૌપ્રથમ કાવ્યા અને દર્શીના ગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ તેમના કલાગુરુ શ્રી ચંદન ઠાકોરનું અભિવાદન કરી આશીર્વાદ લેશે. શ્રીમતી ઉપાસનાબેન પટેલ વર્ષ 2004માં તેઓએ કલાગુરુ શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શનમાં આરંગેત્રમ પૂર્ણ કર્યું. ત્યારબાદ 17 વિદ્યાર્થીઓના બેચ સાથે હિંમતનગરમાં શિવાર્થના ભરતનાટ્યમ ક્લાસની શરૂઆત કરી. અત્યાર સુધીમાં ઉપાસનાબેનના માર્ગદર્શનમાં 100 જેટલી વિદ્યાર્થિનીઓએ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ મેળવી છે અને 10 વિદ્યાર્થીઓનું તેમનું આરંગેત્રમ પૂર્ણ કર્યું છે. આજે તેમના માર્ગદર્શનમાં 4 વિદ્યાર્થિનીઓએ પોતાનું આરંગેત્રમ પૂર્ણ કરશે. તો હું કુમારી કાવ્યા અને દર્શી તેમના નૃત્ય ગુરુને આશીર્વાદ લેશે. કાવ્યા અને દર્શી છેલ્લા 6 મહિનાથી ગાંધીનગર જઈને શ્રી હરીકભાઈ મહેતા પાસે પણ પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો હરીકભાઈનું પણ તેઓ અભિવાદન કરશે.
કુમારી કાવ્યા અને કુમારી દર્શી તેમના માતા પિતા અને વડીલોના આશીર્વાદ લેશે. અરંગેટ્રમ કુમારી કાવ્યા અને દર્શીનું પ્રથમ રંગમંચ પદાર્પણ. અરંગેટ્રમ એ શાસ્ત્રીય નૃત્ય કલા ભરતનાટ્યમ સાથે જોડાયેલું એક અભિન્ન અંગ. કાવ્યા અને દર્શી અભિનંદનના અધિકારી તો છે જ, પણ સાથે સાથે તેમના માતા પિતા, તેમના વડીલો કે જેમણે એ બંને દીકરીઓની આ કલાને પ્રોત્સાહિત કરતા આ નૃત્યની તાલીમ આપી. શાસ્ત્રીય નૃત્ય કલાઓ તમારા સંસ્કાર, તમારું સાહિત્ય, તમારું કલ્ચર એ દરેકની સાથે તમને બાંધે છે. એટલે આ પ્રસંગે તેમના માતા પિતા પણ એટલા જ અભિનંદનના અધિકારી છે. સાથે સાથે તમે સુજ્ઞ પ્રેક્ષકો આટલી સરસ સંખ્યામાં આવ્યા, બંને દીકરીઓને પ્રોત્સાહિત કરી. આવી જ રીતે ભવિષ્યમાં પણ કલા અને કલાકારને હંમેશા પ્રોત્સાહિત કરતા રહેશો. થેન્ક યુ. કાવ્યા અને દર્શીની 5 વર્ષની કલા આરાધનાના ફળ સ્વરૂપે તે બંને દીકરીઓને સર્ટિફિકેટ એનાયત કરવાનું છે, જે હું આપને વાંચી સંભળાવું. નૃત્ય ભારતી એકેડેમી ઓફ ડાન્સ અહેમદાબાદ, whereas Kumari Darshi Kumarpalbhai Patel of Nritya Bharati Ahmedabad has completed her entire course in Bharatanatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatanatyam performance on 3rd May 2026. And therefore, this is to certify that Kumari Darshi Kumarpalbhai Patel has done her certificate course in Bharatanatyam dancing from 2021 to 2026 under the guidance of Srimati Upasna Patel. Signed by Kalaguru Sri Chandan Thakur and Srimati Nirali Thakur. Nritya Bharati Academy of Dance Ahmedabad, whereas Kumari Kavya Purveshbhai Pandya of Nritya Bharati Ahmedabad has completed her entire course in Bharatanatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatanatyam performance on 3rd May 2026. And therefore, this is to certify that Kumari Kavya Purveshbhai Pandya has done her certificate course in Bharatanatyam dancing from 2021 to 2026 under the guidance of Srimati Upasna Ben Patel. Signed by Kalaguru Sri Chandan Thakur and Srimati Nirali Thakur. કલાગુરુ શ્રીચંદન ઠાકુર અને કાવ્યા અને દર્શીના નૃત્ય ગુરુ ઉપાસનાબેનને હું વિનંતી કરીશ કે બંને વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ એનાયત કરે. ધન્યવાદ. સૌપ્રથમ નૃત્યગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ આશીર્વાદ આપશે.
પેરેન્ટ્સ ના જાઓ, આવતા રહો, હજી તમારે બહુ ગણવાનું છે. નમસ્કાર અને સૌને મારા રાધે રાધે. આજે મારી સ્ટુડન્ટ્સ કાવ્યા અને દર્શીનું અરંગેત્રમ એટલે કે પ્રથમ રંગમંચ પ્રવેશનો દિવસ છે. તે પ્રસંગે અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો, બંને દીકરીઓના માતા પિતા અને પરિવારજનો, આજે કાવ્યા અને દર્શીનો કલાના ક્ષેત્રમાં એક ચોક્કસ પ્રવેશ થયો છે. સતત 5 વર્ષની મહેનત અને પરિશ્રમ પછી જ્યારે એક સ્ટુડન્ટ પોતાનો પ્રથમ રંગમંચ પ્રવેશ કરે છે તો એ છે અરંગેત્રમ. બંને દીકરીઓએ આજે ખૂબ સુંદર રીતે પોતાની કલાને આપ સર્વે સમક્ષ રજૂ કરી છે. તે બદલ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ગુરુ તરીકે મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ કે તે આ કલાના ક્ષેત્રમાં વધારે ને વધારે આગળ વધે. સૌપ્રથમ આભાર માનીશ હું મારા કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકુર, ગુરુ શ્રી ચંદન ઠાકુર અને નિરાલી દીદીનો કે જેમણે મને હિંમતનગરમાં ક્લાસીસ ઓપન કરવાની પરમિશન આપી. 2018માં 17 સ્ટુડન્ટ સાથે મેં બેચ સ્ટાર્ટ કરી હતી. 2023માં મારી પ્રથમ 4 સ્ટુડન્ટ્સ, 2025માં ફરી 4 સ્ટુડન્ટ્સ અને આજે 2026માં એટલે કે આજે મારી 9મા અને 10મી સ્ટુડન્ટ અને જે બીજી 2 સ્ટુડન્ટ્સ છે એ સાંજે પરફોર્મ કરશે. એટલે કુલ 12 સ્ટુડન્ટ્સ મારી અરંગેત્રમ પોતાનો પ્રથમ રંગમંચ પ્રવેશ કરી ચૂકી છે. તે માટે આભાર એ સર્વે પેરેન્ટ્સનો કે જેમને મારા ઉપર વિશ્વાસ બતાવી પોતાની દીકરીઓને આ કળાનો ભાગ બનવા પ્રોત્સાહિત કરી. આભાર મારા હસબન્ડ, મારા કિડ્સ અને મારા ઇનલોઝનું કે જેમના હેલ્પ વગર હું અને સપોર્ટ વગર હું ક્યાર અહીંયા સુધી પહોંચી શકું એમ નથી. આભાર મારા મમ્મીનો, સોરી, આ ક્ષણ તમને પણ સમજાય છે, તમારા હૈયા સુધી પહોંચી ગઈ છે. એને એટલી બધી તાળીઓથી વધાવી લો ઉપાસનાજીને કે આ ક્ષણે માં યાદ ના આવે તો બીજું કોણ આવે? જી આવો. હું દરેક અરંગેત્રમાં આ લાઈન એડ ઓન કરું છું કે મારી મમ્મી કે જે મારા પ્રથમ રંગમંચ પ્રવેશ પર મારી સાથે હતી એ મારી સ્ટુડન્ટ્સના પ્રથમ રંગમંચ પ્રવેશ પર મારી સાથે હોય છે અને એ પાછલા વર્ષ 2025 સુધી મારી સાથે હતી. બટ શી ઇઝ નો મોર ટુડે. પણ ઉપાસનાજી તમને કદાચ એનો ખ્યાલ નહીં હોય, ઓડિયન્સમાં જ એ આવીને બેઠા છે. ઉપરથી ચિત્રગુપ્ત પાસેથી પરમિશન લેવડાઈ છે મેં કે આજે તો અહીંયા તમે આવો જ આવો, એટલે આ 2-2.5 કલાક માટે તમારા મમ્મી આપણા સૌની વચ્ચે છે. તમને જ્યાં દેખાતું હોય ને ત્યાં બેઠા હશે. મને તો ચારે બાજુ તમારી માં દેખાય છે. નમસ્કાર. આજે મારે રંગમંચ ઉપર આવવું પડ્યું. ઘણી વખત ગુરુઓએ પણ આવવું પડે, એટલે આજે ઉપાસના અહીંયા આગળ આવ. કયા વર્ષમાં અરંગેટ્રમ તારું થયું? 2004માં જ્યારે ઉપાસનાએ પોતે અહીંયા અરંગેટ્રમ કર્યું અને એની ગુરુ એ મારી સ્ટુડન્ટ. અને પહેલું જ્યારે હિંમતનગરને કલાનગરી બનાવવાની હતી ત્યારે અનાયાસે પણ ખબર નથી કે અમે અહીંયા આજે આ રંગમંચ અત્યારે આટલું ભવ્ય દેખાય છે
ત્યારે તો એસી પણ નહોતા, પંખા હતા. અને ત્યારે અમે અરંગેટ્રોલ કરવા આવ્યા હતા અને ભવ્ય ઓડિયન્સ આખું ક્રિએટ. એટલે મને એવું લાગે છે કે ઉપાસના માટે બી આ એક એવો સમય છે કે આમ તો આજની સુંદર ઘડી છે કે એણે વધારવી જોઈએ કે દરેક માતાના છત્રછાયા આપણા ઉપર હોય જ છે, બ્લેસિંગ હોય છે. અને એણે આજે સ્વીકારવાનું, અને આટલું સુંદર ઓડિયન્સ એ તને મળ્યું છે, તારી વિદ્યાર્થીઓ, એમના માતા પિતા બધા, આ જો એ લોકોની પણ આંખમાં આંસુ આવી ગયા. સો તમારો બધાનો સપોર્ટ છે કલાને, અમે સંસ્કૃતિને સ્પ્રેડ આઉટ કરવા આવ્યા છે. ભરતનાટ્યમ એ મંદિરમાંથી ઉદ્ભવેલું નૃત્ય છે અને એ મંદિરનું નૃત્ય ઉપાસના હિંમતનગરમાં જે કલાને સ્પ્રેડ આઉટ કરી રહી છે. એટલે સ્વાભાવિક છે કે માતા પિતાના આશીર્વાદ હોય તો જ તું આટલું કામ કરી શકે. અને તને તો સાસુ સસરા પણ પિતા તુલ્ય જ છે તારા, અને તારા હસબન્ડનો પણ આટલો બધો સપોર્ટ છે, તો એ બ્લેસિંગ છે. અને બધાએ તને સપોર્ટ આપ્યો છે તો એને પોઝિટિવ લે આજે. હા, અને વધારે કંઈ નથી કહેવું, પણ તને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બસ આવી રીતે કાર્ય કરતી રહે બેટા. હા, ઓકે. હવે બસ, હવે બધું રહેવાનું બંધ, ના બધું હવે હસીને વાત. સોરી. સોરી, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આ પ્રસંગે કુમારી કાવ્યા અને કુમારી દર્શી પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. ॐ देवतानां मुद्रिहस्ते भावो दृष्टिगतः पदे तालमंगलम संयुक्तम नृत्यम साक्षात शिवाजनम. परम आदरणीय कलागुरु श्रीमती इलाक्षीबेन ठाकुर, आदरणीय गुरु श्री चंदन ठाकुर तथा आदरणीय गुरु श्रीमती निराली ठाकुर, नृत्य भारती एकेडमी ऑफ डांस पारडी अमदावाद तथा शिवाधना भरतनाट्यम क्लाસીસ હિંમતનગરના મારા આદરણીય ગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ, અમારા આમંત્રણને માન આપીને અત્રે પધારેલ સૌ સ્વજનો, વડીલો, માતાઓ તથા ભાઈ બહેનો, મારી 5 વર્ષની કઠિન નૃત્ય સાધનાના પરિપાક રૂપે મારી કલાને આપ સૌ સમક્ષ પ્રથમ રંગમંચ પ્રવેશ આરંગેત્રમ રજૂ કરવા જઈ રહી છું, ત્યારે મારું મન આનંદના મહાસાગરમાં હિલોડા લઈ રહ્યું છે. મારી આ સાધનાને દેવાધિદેવ પ્રભુ નટરાજના ચરણોમાં સમર્પિત કરું છું તથા આ માટે સક્ષમ બનાવનાર અત્રે ઉપસ્થિત સૌ પરમ કલાગુરુ વંદનીય તથા મારા ગુરુનો ઋણ સ્વીકાર કરું છું. મારા આ કાર્યક્રમને માણવા ઉપસ્થિત સૌ આમંત્રિતોને હૃદયપૂર્વક આવકારું છું. મારા 5 વર્ષના આ તપ યજ્ઞમાં અનેકની મદદ મળી છે. સૌથી વધુ હું કૃતજ્ઞતા પ્રગટ કરું છું મારા દાદા તથા રાજુ કાકા, જેમને મને શિવાતના ક્લાસીસ સુધી લાવવા લઈ જવાની સેવા આપી છે. ઉનાળાની આકરી ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય, વર્ષા ઋતુનો માહોલ હોય, સદૈવ તેઓ મારી સાથે રહ્યા. મારા બાનું મને આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું છે. તે હંમેશા મારી ફ્રેન્ડ, ફિલોસોફર તથા ગાઈડ બની રહી છે. મારા પપ્પાએ મને હંમેશા પ્રોત્સાહિત કરી તથા મારી મમ્મી પણ વિશિષ્ટ યોગદાન આપ્યું છે. મારા મુખ્ય દાદા તથા નીલાબા અને વેદાંગાકાએ પણ પ્રોત્સાહિત કરી છે. સર્વે કુટુંબીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. આભાર. હા હિતેશભાઈ, હવે એક ગાડી કોઈ ખરીદવા બહાર આવ્યું છે, જો તમારે વેચવી હોય તો તરત વેચી શકાય એવું છે. GJ09BM4265
4265 ગાડી તાત્કાલિક વેચી શકાય એવું લાગે છે. તો અહીંયા બેઠા છે એમાંથી કોઈની નથી, ઘેર ગઈ તો એમને લઈ જાઓ કહી દો, ભાઈ એમને લઈ જાઓ એવું કહી દો, લઈ જશે, કોઈ ચિંતા કરતા નહીં હવે હોવ તોય. હો ચાલો. યસ બેટા. નમસ્તે આદરણીય મહેમાનો, ગુરુજનો અને પરિવારજનો. હું દર્શી પટેલ આ મંચ પર ઊભી રહીને મને ખૂબ જ આનંદ સાથે થોડુંક ભાવુકપણું પણ અનુભવું છું, કારણ કે આજનો આ દિવસ મારા માટે માત્ર કાર્યક્રમ નથી, પરંતુ મારા સપનાઓની એક સુંદર સિદ્ધિ છે. બાળપણમાં માત્ર એક રસ તરીકે શરૂ થયેલી આ યાત્રા આજે મારા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જ્યારે સંગીતના તાલ સાથે મારા પગલાં મળ્યા ત્યારે મને સમજાયું કે ભરતનાટ્યમ માત્ર નૃત્ય નથી, પરંતુ એ મારા સપનાઓની લાગણીઓ, મારી ભક્તિ અને મારા સપનાઓની અભિવ્યક્તિ છે. આજે મેં જે કંઈ પણ તમારા સમક્ષ રજૂ કર્યું છે તે માત્ર પ્રદર્શન નથી, પરંતુ મારી મહેનત અને મારી લાગણીઓ છે. આ સફર સહેલી ન હતી. ઘણીવાર થાકી ગઈ, ઘણીવાર ભૂલો કરી, પણ દરેક વખતે મને પ્રેરણા મળી મારા ગુરુજનો પાસેથી અને મારા પરિવારજનો પાસેથી. મારા ગુરુજી, કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર, ગુરુ શ્રી ચંદન ઠાકોર, ગુરુ શ્રીમતી નિરાલી ઠાકોર, ગુરુ શ્રી ઉપાસનાબેન અને ગુરુ શ્રી હરીખ મહેતાને હું દિલથી નમન કરું છું, જેમણે મને માત્ર નૃત્યના પગલાં નથી શીખવ્યા, પણ જીવનમાં શિસ્ત, ધીરજ અને આત્મવિશ્વાસ શીખ્યો છે. મારા માતા પિતા અને દાદા દાદી, તમારો પ્રેમ, વિશ્વાસ અને નિષ્ઠા વગર હું અહીં સુધી આવી શકતી નહોતી. તમે મારા માટે જે કંઈ પણ કર્યું છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી, અને અહીં આજે ઉપસ્થિત દરેક મહેમાનોને હું દિલથી આભાર માનું છું. તમારા આશીર્વાદ, પ્રોત્સાહન અને તાળીઓએ આજે આ પળને ખરેખર અમૂલ્ય બનાવી દીધો છે. કદાચ આ મારા માટે એક પડાવનો અંત છે, પણ સાથે સાથે એક નાની શરૂઆત. હું વચન આપું છું કે ભરતનાટ્યમ સાથે આ મારી સફર હંમેશા તે પ્રેમ, સમર્પણ અને શ્રદ્ધા સાથે ચાલુ રહેશે. થેન્ક યુ સો મચ. क्या बात है ऑडियंस, जोरदार हो. કુમારી કાવ્યા અને કુમારી દર્શીના પિતા શ્રી પૂર્વેશભાઈ અને શ્રી કુમારપાલભાઈ આભાર વિધિ કરશે. નમસ્કાર. અત્રે ઉપસ્થિત ગુરુગણ અને આમંત્રિત મહેમાનોને સૌપ્રથમ હું વંદન કરું છું. અને આજની આ સભા, જેમ આપણા અર્ચિતભાઈએ કીધું એમ, બહુ જ અનુશાસિત છે. તો એ આપણે બધા આ નૃત્યનો પ્રભાવ અને નટરાજની કૃપા જોઈ શકીએ છીએ કે જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય ત્યારે એક પ્રકારની જે વર્તણૂકો થતી હોય એનાથી તદ્દન વિપરીત એકદમ શિસ્ત અને સહાનુભૂતિ અને આનંદપૂર્વકનું વાતાવરણ અહીં આપણે જોઈ શકીએ છીએ. એ જ પ્રભાવ અહીં આપણા નટરાજ અને ગુરુ જે ગણ છે એમનો આપણે માની શકીએ. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે માણસ જે છે એ કલા અને સાહિત્ય વગર પશુ સમાન છે. જેમ કે સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, સાહિત્ય સંગીત કલાવિહીન, સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. તો સાહિત્ય, સંગીત અને કલા આપણે માનવ તરીકે આપણને મળેલી એક અદ્ભુત ભેટ છે. અને એ ભેટને વર્ષો સુધી આજે અવિરત અને જાળવી રાખવાનું જે ભગીરથ કાર્ય આપણા કલાગુરુ શ્રી ઇલાક્ષીબેન તથા ચંદન સર અને નિરાલીબેને જે એનું ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એ બધાના આપણે સાક્ષી છીએ. અને એમના ચરણોમાં હું આજે કોટી કોટી વંદન કરું છું કે આજની આ સંસ્કૃતિ કે જ્યાં પાશ્ચાત્યનો રંગ છે અને ખૂબ ગ્લેમરભરી દુનિયામાં આવી સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવી નહીં, એને એક નેશનલ તેમજ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર લઈ જઈને એને ખૂબ પ્રસિદ્ધ કરવી, એ માટે હું ખરેખર એમનો દિલથી ધન્યવાદ માનું છું. અને આ કળામાં હંમેશા તમે આ જ રીતે આગળ વધો એવા હું પણ
તમારી પાસે અપેક્ષા પણ રાખું છું, કારણ કે હું પણ એક સંસ્કૃતનો વિદ્યાર્થી છું. તો સંસ્કૃત અને સંસ્કૃતિ જ્યારે સાથે મળશે ત્યારે ભારત ચોક્કસ એક વિશ્વગુરુ બનશે એવી આપણે બધા આશા રાખીએ. હવે હું કાવ્યના આરંગેત્રમ પ્રસંગે થોડીક કાવ્યની આરંગેત્રમની શરૂઆત વિશે વાત કરું તો આજથી લગભગ 7-8 વર્ષ પહેલાં કાવ્ય ખૂબ નાની હતી. એ વખતે અમે એને રોજ એક આંટો મારવા માટે લઈ જતા અને ત્યાં માત્ર એક બોર્ડ ઉપર શિવાર્દના ક્લાસીસ વિશે શ્રદ્ધાએ વાંચ્યું અને એણે મને કહ્યું કે આવા ક્લાસીસ હિંમતનગરમાં શરૂ થાય છે અને ક્યાંક એના મનમાં રહેલો પોતાનો વિચાર કે એને પોતે આ આરંગેત્રમ કરવું હતું એ શોખ અધૂરો રહી ગયો હતો. એ દીકરી સ્વરૂપે પૂરી કરવાની ઈચ્છા જાગૃત થઈ અને એમાં અમે બધાએ ભેગા થઈને યજ્ઞની અંદર થોડી થોડી આહુતિ આપીને આજે આપણે આ કાવ્યનું આરંગેત્રમ માણી શક્યા. એ માટે હું સૌથી પહેલાં તો ઉપાસનાબેન અને ચંદન સરની ટીમનો ખૂબ આભાર માનીશ. એની સાથે સાથે અહીંયા મારા પણ ગુરુ ઉપસ્થિત છે, જેમ કે યોગેન્દ્ર અગ્નિહોત્રી કાકા કે જેમણે હંમેશા મને પોઝિટિવ રહી માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એમણે મારા સંતાનો સુધી એમના આશીર્વાદ પૂરા પાડ્યા છે. તેમજ અત્રે ઉપસ્થિત શ્રી કરદમ જોશી કે જે આમ કહીએ તો મારી 108 કહેવાય, કે જ્યારે જરૂર પડે ત્યારે હું દરેક સારા ખરાબ પ્રસંગે એમનો સલાહ લઉં છું અને એમણે મને હંમેશા માર્ગદર્શિત કર્યું છે. ક્યાંક મારી દીકરીના જન્મથી લઈ અને એમના અત્યાર સુધીના જે સફળ રંગમંચન થયું એમાં એમના આશીર્વાદ પણ ખૂબ ખૂબ મળ્યા છે. તો એમનો પણ હું આ તબક્કે આભાર માનું છું. મારા માતા પિતા અને મારા પરિવારજનો એક જેણે હંમેશા કાવ્યને પોતાની કલામાં આગળ વધવા માટે હર હંમેશ મદદ કરી છે એ પ્રમાણે, અને જે કાવ્યએ કીધું એ રીતે રાજુભાઈ કે જેમણે હંમેશા દીકરીઓને પણ જોડે રાખી અને એક એન્કરનો કે એક સેવા પૂરી પાડવાનો જે રોલ આપ્યો છે એ બદલ એમનો પણ હું આભાર માનીશ. અને આ તબક્કે એટલું જરૂર કહીશ કે આરંગેત્રમ એ ભારતનાટ્યમનું એક અભિન્ન અંગ છે અને આ જે આપણી સાંસ્કૃતિક કલા છે એ વારસો આગળ જળવાઈ રહે એ માટે હું કાવ્યને આગળ વધવાની આશીર્વાદ આપીશ અને હર હંમેશ આ યજ્ઞની અંદર મારી આહુતિ આપવા માટે તત્પર રહીશ. ધન્યવાદ. નમસ્કાર. જો મહેનતનું સંગીત હોય અને સંસ્કારનો તાલ હોય અને ગુરુજનોના આશીર્વાદ હોય તો સપનાઓ માત્ર જોવાતા નથી પણ તે સાકાર પણ થતા હોય છે. આદરણીય ગુરુજનો, માનનીય મહેમાનો, પરિવારજનો અને મારા પ્રિય મિત્રો, આજે મારા માટે શબ્દો કરતાં પણ લાગણીઓ વધારે છે, કારણ કે આજે મારી લાડકડી દીકરી દર્શીના આરંગેત્રમનો આ પવિત્ર પ્રસંગ છે. આરંગેત્રમ એક માત્ર નૃત્ય નથી, પરંતુ વર્ષોની મહેનત, શિસ્ત, સંસ્કાર, સમર્પણ અને ગુરુના આશીર્વાદનું સુંદર પ્રતિબિંબ છે. જ્યારે દર્શીએ ભરતનાટ્યમ શીખવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર નૃત્યના પગલાં નથી શીખતી, પરંતુ ધીમે ધીમે મેં જોયું તો એના વ્યક્તિત્વમાં અદ્ભુત પરિવર્તન આવ્યું હતું. એનામાં આત્મવિશ્વાસ વધ્યો, સ્ટેજ પર ઊભા રહેવાની એની હિંમત, સમયનું મૂલ્ય અને જીવનમાં નિયમિતતા અને શિસ્ત વિકસ્યા હતા. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ અને જોડાણ વધુ ઊંડું બન્યું હતું. સામાજિક જીવનમાં પણ દર્શી વધુ સંયમી, સૌમ્ય અને જવાબદાર બની. લોકો સામે વાત કરવામાં હિંમત, વડીલો પ્રત્યે આદર અને પોતાની કલા માટેનું અખંડ સમર્પણ જોઈ એક પિતા તરીકે મને અતિશય ગર્વ થાય છે. એક પિતા તરીકે પોતાની દીકરીને આ રંગમંચ પર આત્મવિશ્વાસ સાથે કલા રજૂ કરતું જોવું એ જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ છે. આજે હું માત્ર ખુશ નથી પણ ગર્વથી ભરાઈ ગયું છું. દર્શી, તું આજે જે મંચ પર ઊભી છે તે માત્ર તારો નથી, પરંતુ તારી મહેનત, તારા સપના અને અમારા આશીર્વાદનો મંચ છે. કીપ શાઇનિંગ બેટા, અમે હંમેશા તારા સાથે છીએ. આ સુંદર સફર પાછળ મારી દીકરીની મહેનત સાથે તેના ગુરુજનોનો આશીર્વાદ અને માર્ગદર્શનનો ખૂબ મોટો ફાળો છે, જેથી હું દિલથી આભાર માનું છું. કલાગુરુ શ્રીમતી લક્ષીબેન ઠાકોર, ગુરુ શ્રી ચંદન ઠાકોર, ગુરુ શ્રીમતી નિરાલવીબેન ઠાકોર, ગુરુ શ્રીમતી ઉપાસનાબેન તથા ગુરુ શ્રી હરિક મહેતા સર. તેમણે માત્ર નૃત્ય શીખ્યું નથી, પરંતુ કલા સાથે સંસ્કાર, શિસ્ત અને જીવનના મૂલ્યો પણ આપ્યા છે. અંતમાં હું મારી દીકરી દર્શીને દિલથી આશીર્વાદ આપું છું અને જીવનમાં આવી જ રીતે કલા, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે આગળ વધતી રહે એ જ આપ સૌને
તથા આપ સૌ અમારી ખુશીમાં સહભાગી બન્યા અને દર્શીને આશીર્વાદ આપવા પધાર્યા તે માટે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. શ્રદ્ધાબેનને કંઈક વાત કરવી છે. આવો શ્રદ્ધાબેન. અત્રે પધારેલ પૂર્વેશના ગુરુશ્રી અગ્નિહોત્રી કાકા, જેમણે અમને વાત કરેલી કે મારી દીકરીનું અરંગેત્રમ હું જોઈ નહોતો શક્યો, પણ તારી દીકરીનું અરંગેત્રમ હું જોઈશ અને આશીર્વચન પણ આપીશ. તો હું કાવ્યા અને દર્શીને બંનેને અહીંયા આમંત્રિત કરું છું કે તેઓ મારી સાથે કાકા હું જ તેમને ત્યાં લઈને આવું છું. દર્શી, કાવ્યા બોલાવજો બેટા. મિત્રો, આજે હું નિશબ્દ છું. એટલો સુંદર કાર્યક્રમનો સાક્ષી બન્યો છું કે જે માટે ભરતભાઈ, મીનાબેન, વાલો વાલો પૂર્વીશ અને શ્રદ્ધાને તો એટલા માટે ખાસ યાદ કરું છું કે જ્યારે અત્યારે નવા જમાનાની દીકરીઓ એમ પૂછે કે વિવાહ લગ્ન માટે ઘરમાં ડસ્ટબિન કેટલા છે, બેગેજીસ કેટલા છે, એ સંસ્કૃતિમાં શ્રદ્ધા અને પૂર્વીશનું જે જોડાણ થયું એ અદ્ભુત, અને પરિણામ સ્વરૂપ કાવ્યા એણે એ જોડાણને આગળ વધાર્યું છે, દિવ્ય. આજે અત્યારે મને કાવ્યા અને દર્શીમાં બાલા ત્રિપુરા સુંદરીના દર્શન થયા છે. એટલું અદ્ભુત વ્યક્તિત્વ છે. હું બેઠો બેઠો એ જ વિચારતો હતો કે કેવું આ સ્વરૂપ ક્યાંથી હશે, કેમ કે આ કોઈ નૃત્યનો કાર્યક્રમ નથી. આ તો અહીંયા તો ષટપદી રચાઈ છે. ગુરુજનો સૂર, તાલ, લય અને ભાવ, ભંગીમા અને મુદ્રા છનો સમન્વય થયો છે અને પરિણામે એક અહીંયા ચાક્ષુષ યજ્ઞ રચાયો છે. મહાકવિ કાલિદાસ કહે છે, મુનયઃ આમનંતી. આ નૃત્ય નથી. આ મુનિઓ કહે છે કે દેવાનામ શાંતમ ચાક્ષુષમ ક્રતુ. આ તો દેવોનો મનને શાંતિ પમાડે એવો ચક્ષુ યજ્ઞ છે કે એ ચક્ષુ યજ્ઞમાં કશું મેળવવાનું નથી, બસ આનંદની અનુભૂતિ કરવાની છે. એ યજ્ઞના પુરસ્કર્તા કોણ છે? રુદ્રેણ ઇદમ ઉમા. ઉમા અને રુદ્ર બંને અર્ધનારીશ્વર સ્વરૂપે. રુદ્ર એ તાંડવના પ્રતીક છે, ઉમા એ લાસ્ય નૃત્યના પ્રતીક છે, અને એ બંને ભેગા થઈ અને એક આ ચાક્ષુષ યજ્ઞનું ની રચના કરી છે. પાછું વિશિષ્ટતા એ છે કે ત્રૈગુણ્યોદ્ભવમ અત્ર લોકચરિતમ. ત્રણેય ગુણો સત્વ, રજસ અને તમસ ત્રણેયમાંથી ઉત્પન્ન થયેલ જે લોકચરિત એના અહીંયા દર્શન થાય છે, અને એ પાછું તમામ રસો સાથે. અને છેલ્લે કવિ કાલિદાસ કહે છે, નાટ્યમ ભિન્નેર રૂચસ્ય ભિન્ન રૂચેર જનઃ. જુદી જુદી રુચિઓવાળા માણસો માટેનું એકમાત્ર સમારાધનમ, એટલે શાંતિ પ્રાપ્ત કરવાનું આ સાધન છે. આ કોઈ સ્ટેજનો કાર્યક્રમ નથી, આ યજ્ઞ છે. અને યજ્ઞમાં ઉપસ્થિત તમે બધા ઋત્વિજો, દીકરીઓના ગુરુજનો અને બંને દીકરીઓ, જે એમને ઋષિકાઓ કહું છું, એમણે અદ્ભુત કાર્ય કર્યું છે. અને એ માટે અમને, અમારી જ્ઞાતિને, અમારા કુટુંબને, આપણા ગામને, હિંમતનગરને એક અદ્ભુત ગૌરવ પ્રાપ્ત થયું છે. આના મૂળ જે છે તે નૃત્યના બે મૂળ દેવો, એક ભગવાન દેવાધિદેવ શિવ કે જેમણે કામ દહન કર્યું, કામને બાળી નાખ્યું છે. બીજા જે દેવ જેનું અહીંયા નૃત્ય થયું, આપણે અર્ચનભાઈ, ભગવાન કૃષ્ણ, એમણે કામ વિજય કરેલો છે. તો જ્યારે તમે આવા યજ્ઞમાં હો ત્યારે કામ વિજય થાય, અશુભની પ્રાપ્તિ ક્યારેય ન થાય. અને એમાં પાયો છે દેવી સરસ્વતી કે જીવનનો લય, જીવનની વીણા આપણને કેવી રીતે વગાડવી એ શીખવાડે છે.
અને એવા અદ્ભુત યજ્ઞમાં આપણે બધા સંમિલિત થયા છે અને બહુ આનંદ છે કે પૂરું ઓડિયન્સ ખીચોખીચ છે. બીજું ખાસ આ કાર્યક્રમની એક વિશિષ્ટતા એ છે કે અમદાવાદમાં કે સિટીમાં જ્યાં કાર્યક્રમો હોય ત્યાં થોડો દેખાવ વધારે હોય, થોડું બધું ઘણું બધું હોય છે. અહીં એકદમ શાંત સરસ રીતે માત્ર ને માત્ર ઉપાસના થઈ રહી છે અને એ ઉપાસના આજે આપણે આગળ વધી રહી છે. અને બંને દીકરીઓને નારાયણને પ્રાર્થના કરીશ કે ખૂબ જ આગળ વધે અને સર્વનું મંગલ થાય. ઓમ સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. અપુત્રા પુત્રિણઃ સંતો પુત્રિણઃ સંતો પૌત્રિણઃ નિર્ધના સધના સંતુ જીવંતુ શરદાં શતમ. કાલે વર્ષતુ પર્જન્ય પૃથિવી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયઃ. ઓમ. સાથે સાથે ઉપનિષદ કહે છે કે જ્યારે ગુરુકુલમાંથી વિદાય થાય ત્યારે ગુરુ શિષ્યોને ઉપદેશ આપે છે અને એમાંનો એક ઉપદેશ આજે ઉપાસનાબેન એમના વક્તવ્યમાં જોવા મળ્યો, એમની આંસુમાં જોવા મળ્યો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. તો મને એવું લાગ્યું કે અહીંયા ત્યાગ, તપસ્યા અને તપોવનની સંસ્કૃતિનું ભરતભાઈ તમે આજે નિર્માણ કરાયું. તમને ખૂબ ખૂબ અભિનંદન. ઓમ. યસ સર. એ જ તાળીઓના ગડગડાટથી બંને માતા પિતાઓ, ઉપાસનાજી અને ગુરુદેવ એ રંગમંચથી તમારા સુધી પહોંચે ત્યાં સુધી માત્ર ને માત્ર તાળીઓથી એમનું સન્માન થવું જોઈએ અને આ સન્માન અદકેરું છે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. આવો. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભવે દારુણમ. હા, તું કંઈ કહેવા આવી કે? કાર્યક્રમમાં આગળ વધતા નિહાળીશું હવે પછીની કૃતિ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન. બસ એ કૃતિની બહુ લાંબી વાત કર્યા વગર એટલું કહું કે તમે આ સ્તુતિ અનેક વાર સાંભળી હશે, મંદિરોમાં જોઈ હશે, પણ નૃત્ય સ્વરૂપે આજે પહેલી વખત જોવાનો આ લાવો તમે ચૂકતા નહીં. જબરદસ્ત તાળીઓના ગડગડાટ સાથે બંને દીકરીઓને અહીંયા ફરી વખત નિમંત્રણ આપીએ. ખૂબ સંયમપૂર્વક તમે લોકો બેઠા છો. હું તમારાથી ગદગદ છું યાર. તમારા બે હાથ ઊંચા કરીને મને આશીર્વાદ આપો કે હું એવો ને એવો તમારી સાથે હરખ પદુડો આમનો આમ થઈ રહું. બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપો. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ એવરીબડી. થેન્ક યુ સો મચ.